પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરના સારંગપુર મીરાનગરમાં નવી ડ્રેનેજ લાઇન નાખી પણ પાણીનો નિકાલ ન થતા વ્યાપારી વર્ગથી માંડી સ્થાનિક રહીશો નરકાગાર સ્થિતિમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। લાખોનો ખર્ચ કર્યા બાદ પણ મુખ્ય બજારમાં 1 ફૂટ પાણીનો ભરાવો થયો છે। આજુબાજુ મેદાનમાં વરસાદી પાણી તળાવ સર્જાયા હતા। પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। ચૂંટણીનું બહાનું કાઢી લોકો સમસ્યા સામે આંખ આડા કાન કરતા પંચાયત સામે લોકોમાં રોષ ફેલાયો હતો। અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામના પરપ્રાંતીય મીરાનગર વિસ્તારમાં પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન પાણી નિકાલ માટે નાખવામાં આવી છે। જો કે લાખોનો ખર્ચ કરવા છતાં આજે રહીશો પાણીમાં જ રહેવા મજબૂર બન્યા છે। ખાસ કરી મીરાનગર સૌથી વ્યસ્ત બજાર અને વિસ્તાર છે, જ્યાં રોડ પર 1 જ ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો છે, તો અંતરિયાળ ભાગમાં ખુલ્લા મેદાન પાણીના તળાવ બની ગયા છે। આ જ વોર્ડમાં હાલ ચૂંટણી પણ યોજાઈ રહી છે। આ વચ્ચે પંચાયત દ્વારા લોકોની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે। લોકો ગંદા પાણીમાં પસાર થવા સાથે સૌથી વધુ સમસ્યા વેપારી વર્ગને નડી રહી છે। પંચાયતની ઉદાસીન નીતિને લઈ વ્યાપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ સ્ટેટ હાઈવેના નવીનીકરણ વચ્ચે આ ચોકડી પર સતત ધમધમતો જોવા મળે છે, ત્યારે ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો લોકો માટે ભારે માથાનો દુખાવો બનાવવા સાથે આગામી દિવસોમાં પાણીજન્ય રોગ ફેલાવાની દહેશત ઊભી થઈ છે।